તૃપ્તિ ખાસ જણાવો બ્રોકરેજ હાઉસીસના રડારમાં આજે કયા કયા સ્ટોક? શરૂઆત હું અબાઉટ ઇન્ડિયાથી કરીશ. તો જેપી મોર્ગન તરફથી અહીંયા આપણને થોડોક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને ન્યુટ્રલ કર્યા છે. લક્ષ્યાંક તેમને અહીંયા 27,500 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમને કહેવું છે કે કંપનીને ગ્રોથ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે કરીને લક્ષ્યાંક જે છે એ મલ્ટિપલ અહીંયા ઘટતા જોવા મળ્યા છે. નવા પ્રોડક્ટ લોન્ચનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, તેમના મેક્સટેડ યુનિટ જે છે તે બંધ થવાને કારણે કરીને GLP-1ની દવાની એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ જોવા મળી છે. ખાસ કરીને એમડીના સ્ટ્રેટેજિક રાજીનામા જે થયા છે, જેને કારણે કંપનીની વ્યૂહરચના અંગે હવે અનિશ્ચિતતા અહીંયા વધતી જોવા મળી રહી છે. અન્ય કંપનીઓની સરખામણીએ એપટનું પ્રીમિયમ વેલ્યુએશન જે છે હવે અહીંયા ઓછું થવાની પણ શક્યતા જોવા મળી રહી છે. આ કારણથી એક નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ઇન્ડસ ટાવર પર નજર કરશું. જેફરીઝ તરફથી રેટિંગ ડાઉનગ્રેડથી અહીંયા અંડર પરફોર્મ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક પણ અહીંયા તેમના તરફથી ઘટાડવામાં આવ્યા છે અને 375 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે H2 કરંટ યર 2026 અને H1 કરંટ યર 2027માં સાઇટ રિન્યુએબલ રિસ્કનો એક ગ્રોથ જે છે તેની પર અસર જોવા મળી શકે છે. એટલું જ નહીં, વધુ કેપેક્સથી અર્નિંગ્સ પર પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ સામે તેમને પણ કહેવું છે કે FCF અને પેઆઉટની પણ એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. અહીંયા ઓવરઓલ તેમને અનુમાન જે છે તે 2-6% અર્નિંગ્સ અનુમાનમાં એક ઘટાડો કર્યો છે અને EPSમાં લગભગ 3% અહીંયા ઘટવાના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ડોક્ટર રેડ્ડીઝ પર. અહીંયા સિટી તરફથી વેચવાલીની સલાહ સાથે લક્ષ્યાંક 1,070 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ટેકનિકલ ખામીઓને કારણે કરીને બ્રાઝિલમાં સામાન્ય સેમાગ્લુટાઇડની મંજૂરી જે છે અત્યારે નકારી કાઢવામાં આવી છે, જે ખૂબ જ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે 16 પેન્ડિંગ અરજીઓ સાથે કંપની જે કોમ્પિટિશનમાં માર્કેટમાં જે શરૂઆતી તક હતી તે તેમની ગુમાવી હોય તેવું તેમને લાગી રહ્યું છે. પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે અગર જો યુએસમાં મંજૂરી મળે છે, ત્યારબાદ અહીંયા કેનેડામાં તેમાં એપેક્ટેક્સને એક પ્રોત્સાહન મળી શકે છે. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ તો એક નેગેટિવ રિપોર્ટ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું પિન લેબ પર. અહીંયા સિટી તરફથી ખરીદારીની સલાહ સાથે કવરેજ શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમને 235 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતના પેમેન્ટ્સ ફિનટેક સેક્ટર્સમાં મોનેટાઇઝેશનમાં એક સુધારો જોવા મળી શકે છે. જેટલા મોટા પ્લેયર્સ છે તેઓ નફા તરફ વધુ ફોકસ આપી રહ્યા છે, પરંતુ રેગ્યુલેટરીમાં ઘણા બધા અવરોધો છે. પરંતુ સામે મજબૂત એકીકરણને કારણે કરીને સ્થિતિ થોડી સામાન્ય જોવા મળી રહી છે. પરંતુ સામે તેમણે પણ વાત કરી છે કે મર્ચન્ટ પેમેન્ટ સેગમેન્ટમાં મર્યાદિત વિક્ષેપનું પણ અહીંયા રિસ્ક જોવા મળી શકે છે. ઓવરઓલ એક પોઝિટિવ રિપોર્ટ છે. છેલ્લે નજર કરશું ગ્રો પર. અહીંયા બેંક ઓફ અમેરિકા સિક્યોરિટી તરફથી ખરીદારીની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક તેમને 235 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે રિટેલ ઇન્વેસ્ટિંગને વધવાને કારણે સીધો ફાયદો જે છે તે ગ્રોને અહીંયા થતો જોવા મળી શકે છે. FY 26-28 દરમિયાન આવકમાં લગભગ 30% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓપરેટિંગ લેવરેજથી પણ કંપનીના માર્જિનમાં આવનારા સમયમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી નીરજ, ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ગ્રો માટે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. બાકી તમામ માટે આપણે જોઈ રહ્યા છે કે એક નેગેટિવ રિપોર્ટ્સ આપણી સમક્ષ હાજર થયા છે આ વખતે.